નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને આજરોજ તારીખ 11/4/2026ના રોજ મળી છે આ મોટી ભેટ। તો મિત્રો, શું મોટી ભેટ મળી છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચે દેશમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર અને પેન્શન સુધારણા માળખા માટે રચના, કામગીરી અને પરામર્શ પ્રક્રિયાની રૂપરેખા અપડેટ કરી છે મિત્રો। તો વિગતવાર વાત કરીએ, કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ અને પેન્શનરો માટે નવા પગારમાં ફેરફારની પ્રક્રિયા ચાલી રહી છે। તો 8મું પગાર પંચ તેમાં સૌથી આગળ છે। તો 8મું પગાર પંચ તે કેવી રીતે કાર્ય કરે છે અને નવીનતમ અપડેટ્સ પર પ્રશ્નોત્તરી અહીં આપેલી છે। તો સૌથી પહેલા પ્રશ્નની વાત કરીએ તો 8મું પગાર પંચ શું છે? તો 8મું પગાર પંચ એ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત ભૂતપૂર્વ સૈનિકોના પગાર, ભથ્થા અને પેન્શનમાં સુધારો કરવા માટે સ્થાપિત એક સરકારી પેનલ છે। તો આ પંચ યોગદાન, નિવૃત્તિ લાભો અને સરકારી ખર્ચ પર આ સુધારાઓના વ્યાપક પરિણામોની તપાસ કરવા માટે પણ જવાબદાર છે મિત્રો। તો ત્યારબાદ બીજા પ્રશ્નની વાત કરીએ તો કમિશનના મુખ્ય લોકો કોણ છે? તો 17 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા 8મા કેન્દ્રીય પગાર પંચને સૂચિત કરવામાં આવ્યું હતું। તો તે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવવાનું છે। તો તેમના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ છે, જેમાં પ્રોફેસર પુલક ઘોષ કાર્યકાળ દરમિયાનના નાણાં પ્રોફેસર તેમજ પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય તેમજ કમિશનના સભ્ય તરીકે અને પંકજ જૈન ભૂતપૂર્વ આઈએએસ સભ્ય સચિવ તરીકે કાર્ય કરે છે મિત્રો। તો ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તો કમિશન કેવી રીતે કાર્ય કરે છે? તો કમિશન મંત્રાલયો, કર્મચારી સંગઠનો, પેન્શનરો અને અન્ય સમાન હિસ્સેદારો પાસેથી મંતવ્યો અને ઇનપુટ્સ એકત્રિત કરે છે। તો એકવાર આ ઇનપુટ્સ એકત્રિત થઈ જાય પછી કમિશન તેમના અંતિમ ભલામણો આપતા પહેલાં પગાર માળખા, પેન્શન ફોર્મ્યુલા અને ભથ્થાના દાખલાઓનું વિશ્લેષણ અને અભ્યાસ કરે છે। તો માર્ચ અને એપ્રિલ 2026માં કમિશનને ઔપચારિક મેમોરેન્ડમ સબમિશન અને શેડ્યુલ કરાયેલ હિસ્સેદારોની પરામર્શ શરૂ કરી, જેમાં 24 એપ્રિલ 2026ના રોજ દહેરાદૂન બેઠકનો સમાવેશ થાય છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો મુખ્ય હાઇલાઇટ્સ શું છે? તો પરામર્શ અને ચર્ચાના પ્રાથમિક મુદ્દાઓ પગાર સુધારણા, પેન્શન સુધારણા, ભથ્થાઓનું તર્કસંગતકરણ, ફિટમેન્ટ ફેક્ટર નિર્ણય અને અન્ય સંકળાયેલા મુદ્દાઓ છે મિત્રો। તો ઐતિહાસિક સમયરેખાની વાત કરીએ તો 7મું પગાર પંચ જે 2016માં એ 2.57નો ફિટમેન્ટ ફેક્ટર રજૂ કર્યો હતો, તેમજ 6ઠ્ઠું પગાર પંચ જે 2006માં લાગુ થયું તે 1.86 ફિટમેન્ટ ફેક્ટર રજૂ કર્યો હતો। તો આ વલણને યોગ્ય ધ્યાનમાં લેતા 8મા કમિશન દ્વારા સમાન મૂળભૂત સૂત્રનું પાલન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે, જેમાં દેશમાં વર્તમાન ફુગાવા અને રાજકોષીય પરિસ્થિતિઓને આધારે ઉચ્ચ સુધારો કરવામાં આવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ પરિબળ શા માટે મહત્વપૂર્ણ છે? તો સરળ શબ્દોમાં કહીએ તો ફિટમેન્ટ ફેક્ટર એ બીજું કંઈ નહીં પણ એક ગુણક છે જે જૂના બેઝિક પગારને સુધારેલા બેઝિક પગારમાં રૂપાંતરિત કરે છે। તો આ કિસ્સામાં ઊંચા પરિબળનો અર્થ પગાર અને પેન્શનમાં તીવ્ર ઉછાળો થાય છે। તો આ પ્રોવિડન્ટ ફંડ યોગદાન, ગ્રેચ્યુએટી લિંક ગણતરીઓ અને અન્ય બેઝિક પગાર સાથે જોડાયેલા અન્ય નિવૃત્તિ પ્રવાહોને પણ પ્રભાવિત કરે છે। ઉદાહરણ તરીકે, જો ફિટમેન્ટ ફેક્ટર 2.60થી 2.85ની વચ્ચે હોય તો પગારમાં 24થી 30% વધારો થઈ શકે છે। તો આનો અર્થ એ થયો કે ₹20,000થી 22,000ની રેન્જમાં વર્તમાન મૂળભૂત પગાર લગભગ ₹46,600થી 57,000 સુધી વધી શકે છે મિત્રો।
તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન સુધારાઓ વિશે શું છે. તો પેન્શનરોને પણ પ્રમાણસર લાભ થવાની શક્યતા છે, કારણ કે સુધારેલ પેન્શન સામાન્ય રીતે નવા મૂળભૂત પગારને માળખાને અનુસરે છે. તો લઘુત્તમ પેન્શન જે હાલમાં ₹9,000ની આસપાસ છે, તે અંતિમ ફિટમેન્ટ પરિબળ અને કમિશન દ્વારા સમાવિષ્ટ ફેરફારોને આધારે ₹22,500થી ₹25,200 સુધી નોંધપાત્ર રીતે વધી શકે છે. તો આ પેન્શન સંબંધિત સુધારાઓને સૌથી નજીકથી અનુસરવામાં આવતા પરિણામોમાંનું એક છે તે બનાવે છે. ત્યારબાદ વાત કરીએ તો ઐતિહાસિક સંદર્ભ શું છે. તો આયોગના ઐતિહાસિક વલણને સ્પષ્ટ કરવા માટે એ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કે પાંચમા પગાર પંચની રચના 1994માં, છઠ્ઠા પગાર પંચની રચના 2006માં અને સાતમા પગાર પંચની રચના 2014માં યુપીએ સરકાર દ્વારા કરવામાં આવી હતી. તો આ સમયરેખા પગાર સુધારાની સ્થિર દાયકાની લાંબી લય દર્શાવે છે અને આઠમું કમિશન હવે ભલામણોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા તેના પરામર્શ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તો આ સૌથી તાજેતરનું પગાર પંચ 3 નવેમ્બર 2025ના રોજ રચાયું. તો ત્યારબાદ વાત કરીએ તો 10 એપ્રિલ 2026 સુધીનું નવીનતમ અપડેટ શું છે. તો આઠમા પગાર પંચની સત્તાવાર વેબસાઇટ https://cpc.government.in પર મળી શકે છે. તો તે તાજેતરના અપડેટ્સ, સૂચનાઓ અને પરામર્શ સામગ્રી તપાસવાના પ્રાથમિક સ્ત્રોતોમાંનું એક છે. તો સત્તાવાર વેબસાઇટ મુજબ 3 સૌથી તાજેતરના અપડેટ્સ નીચે મુજબ આપેલા છે. તો આઠમા કેન્દ્રીય પગાર પંચમાં સલાહકારોની નિમણૂક માટે અરજીઓ મંગાવવા માટેની માર્ગદર્શિકા 10 એપ્રિલ 2026થી રજૂ કરવામાં આવી હતી. તો આ સૌથી તાજેતરનો વિકાસ દર્શાવે છે મિત્રો. તો બીજા સૌથી તાજેતરના વિકાસમાં કમિશનને 10 એપ્રિલ 2026ના રોજ આઠમા પગાર પંચ માટે સલાહકારને નિમણૂકો માટે અરજીઓ છે તે આમંત્રિત કરી હતી. ત્યારબાદ વાત કરીએ તો ત્રીજી સૌથી તાજેતરની સૂચના 24 એપ્રિલ 2026ના રોજ ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે મુલાકાત અંગેની હતી. તો આ માટે અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 10 એપ્રિલ 2026 હતી મિત્રો. તો આઠમા પગાર પંચ સાથે સંબંધિત કેટલીક તાજેતરની ઘટનાઓ છે. તો વધુ વિગતો અને અન્ય કોઈપણ સ્પષ્ટતા માટે તમે કમિશનની સત્તાવાર વેબસાઇટ https://cpc.government.in પર જઈ શકો છો અને માહિતીના અન્ય કોઈ સ્ત્રોત પર વિશ્વાસ કરવો જોઈએ નહીં મિત્રો. તો આથી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.